કઈ રીતે જોવું જોઈએ? કારણ કે અહીંયા ટ્રેડ વોરની અસર આપણને બનતી દેખાઈ રહી છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જુઓ કિંમતો ફરી એકવાર ઘટતી દેખાઈ રહી છે. સિબોટની વાત કરી લઈએ તો 975 પ્રતિ બુશલની નીચે કિંમતો આપણને પહોંચતી દેખાઈ રહી છે. સોયાબીન માટે કઈ રીતે આઉટલુક બનતો દેખાઈ રહ્યો છે? કારણ કે અહીંયા જેમ રવિજીએ પણ જણાવ્યું કે આ વર્ષે વાવણી પણ ઓછી થવાના અંદાજ બનતા દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે જે રીતે ટ્રેડ વોર ચાલી રહી છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? સોયાબીન એક એવી એગ્રી કમોડિટી છે જેને આ ચાઇના અને યુએસની જે ટેરિફ વોર ચાલી રહી છે એનો મેક્સિમમ ઇમ્પેક્ટ સોયાબીન ઉપર આવ્યો છે. છેલ્લા એક વીકની અંદર લગભગ 4% પ્રાઇસ મુવમેન્ટ આપણે જોયું છે. અને એનું મેઇન કારણ એ જ છે કે ચાઇના યુએસ સોયાબીનનું સૌથી મોટું બાયર છે. અને આ ટેરિફ લાગવાથી હવે ચાઇના બ્રાઝિલ તરફ મૂવ કરવાનું વિચારી રહ્યું છે કે હવે લોકો જે સોયાબીન યુએસ પર જે લોકોની ડિપેન્ડન્સી હતી એ ઓછી કરીને બ્રાઝિલ તરફ મૂવ કરશે. તો એટલે હાલમાં અત્યારે ટેરિફની જે સિચ્યુએશન જે મને લાગે છે આવતાના 1 મહિના માટે હજી આ સ્ટેન્ડ ઓફ કન્ટિન્યુ રહેશે. પછી મારું પર્સનલ એક્સપેક્ટેશન છે કે યુએસ અને ચાઇના બંને તરફથી આપણે થોડું ઘણું ઠો જોઈ શકીએ છીએ. અને બની શકે છે કે બંને થોડા ઘણા ટેરિફ એકબીજા તરફ જે ઇમ્પોઝ થયા છે એને થોડું ઘણું કૂલ ઓફ કરે ટુવર્ડ બેટરમેન્ટ ઓફ વર્લ્ડ ટ્રેડ. યુએસએ બાકી કન્ટ્રીઝ માટે તો ટેરિફ હોલ્ડ ઉપર 90 દિવસ માટે મૂક્યા છે, પણ ચાઇના આ લિસ્ટમાં ઇન્ક્લુડેડ નથી. પણ પર્સનલી મારું માનવું છે કે આવનારા 1 મહિના પછી કે કદાચ એની પહેલા પણ આપણે થોડું ઘણું કુલિંગ જોઈ શકીએ છીએ અને એનાથી સોયાબીનના પ્રાઇસીસ ઉપર કદાચ થોડો ઘણો સપોર્ટ આવી શકે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. 1 મહિના માટે તો ઘટાડો જે છે સોયાબીનનો તે આવી રીતે જ યથાવત રહેતો દેખાઈ શકે. જો ટેરિફ યુએસ અને ચાઇના બંને એકબીજા પર ઓછા કરે છે તો પછી સ્થિતિ ખાસ કરીને થોડી ઘણી સુધરતી જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. પણ રવિજી, જેમ કયોમર્ઝે પણ જણાવ્યું, ખાસ કરીને બ્રાઝિલથી હવે ઇમ્પોર્ટ પર વિચાર જે થતો દેખાઈ શકે છે યુએસની જગ્યાએ, તો ત્યાં પણ ખાસ કરીને કિંમતો જે છે તે આપણને વધતી જોવા મળી શકે છે સોયાબીનની. ભારતમાં અત્યારે સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો તમે કિંમતોની, અને આઉટલુક કેવો બની રહ્યો છે સોયાબીન પર? ઝડપથી આ એક એવી કોમોડિટી છે, આને કોટન કોમ્પ્લેક્સ, જે બંને ચાઇના અને યુએસ વચ્ચે બહુ મોટા ટ્રેડ થાય છે. અને બંને વચ્ચે આટલા મોટા ટ્રેડ વોરમાં આ બંને જે કોમોડિટી છે એ ફસાય છે. અને આઈ થિંક કે સોયાબીનમાં તો આઈ થિંક કે શું થશે કે લાઈક બ્રાઝિલ છે, આર્જેન્ટિના છે, અહીંયા જે મીન્સ કે પ્રોક્યોર થઈ શકે છે યુએસ દ્વારા. કારણ કે ચાઇના સાઈડથી એ લોકો કનોલા અને આ બધું બાય કરતા હોય છે, પણ છતાં કેનેડા તરફથી ચાઇના કરતું હોય છે. પણ આ વખતે એ પણ પોસિબલ નથી, કારણ કે એને પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી ત્યાં પણ ચાલુ છે. આ ઉપરાંત એમને પણ એકબીજા ઉપર જે ટેરિફ છે લગાવી દીધા છે. તો આઈ થિંક આ પણ એક નેગેટિવ પરિસ્થિતિ છે. એ પણ 25% ટેરિફ લગાવીને બેઠા છે. તો આઈ થિંક હવે શું થશે કે આ જે બિલિંગ સેન્ટર ચેન્જ થશે, યુએસનું સોયાબીન બ્રાઝિલ જશે, ત્યાંથી ફરીથી ચાઇના આવશે. પણ કારણ કે બ્રાઝિલ એટલું કેપેબલ નથી કે ટોટલ જે ચાઇનાની ડિમાન્ડ છે એ ત્યાં એક ખાલી બ્રાઝિલ, કારણ કે એને બીજી બધી કન્ટ્રીઝ સાથે પણ મીન્સ કે આના રિલેશન્સ છે. તો ઓવરનાઇટ કે એકાદ મહિનામાં સપ્લાય ડેસ્ટિનેશન ચેન્જ થાય કે આટલું મોટું ક્રોપ છે એ અવેલેબલ છે, પોસિબિલિટીઝ ઓછી છે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે અહીંયા શું થશે કે મીન્સ કે આનાથી બ્રાઝિલ અને યુએસ વચ્ચેના ટ્રેડ રિલેશન ઇમ્પ્રૂવ થશે. અને બ્રાઝિલ ને જે પોતાની ડેફિસિટ છે યુએસ સાથે, એ આ ઇમ્પોર્ટથી ભરપાઈ થશે ને ત્યાંથી અહીંયા આવશે. આનાથી શું થશે કે એક પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટની પણ મોટી ગેમ થશે. યુએસ ડિસ્કાઉન્ટમાં જશે, બ્રાઝિલ પ્રીમિયમ પર આવશે. એટલે નેટ કોસ્ટ ટુ ચાઇના એ સેમ રહેશે, પરંતુ આગળ જતા આ વચ્ચે કઈ સમાધાન થાય છે તો કદાચ ડાયરેક્ટ ડિમાન્ડ ત્યાંથી ઇમર્જ થતી દેખાય. અધરવાઇઝ તો બધી સાઈડ આ વખતે પ્રોડક્શન તો સફિશિયન્ટ હતું અને એના જ હિસાબે પ્રાઇસીસ કરેક્ટ થઈ રહ્યા હતા. તમે 2022નો જો હાઈ જો 2022ના અંતમાં સોયાબીનના પ્રાઇસીસ ઇન્ટરનેશનલ માર્કેટમાં 1783 સુધી ગયા હતા, 1783 સુધી. અને ત્યાંથી સતત ઘટીને અત્યારે 1000 આસપાસ પહોંચી ગયા છે. મીન્સ કે 2 વર્ષમાં, 2 થી 2.5 વર્ષમાં સોયાબીનના પ્રાઇસીસ 70%થી વધારે કરેક્ટ થયા છે. તો મારા હિસાબે આ એક મેજર રીઝન છે કે જે ટ્રેડ વોર, ટેરિફ વોર, આ ઉપરાંત જોઈએ તો હાયર પ્રોડક્શન, આ બધાના હિસાબે પ્રાઇસમાં કોઈ મોટો ઉછાળો આવે એવું અત્યારે લાગી નથી રહ્યું. ઓલ ઓવર પ્રાઇસ થોડા સેન્ટિમેન્ટ વાઇઝ વીક દેખાઈ રહ્યા છે. અને આગળ જતા જો આના ઉપર સમાધાન થાય તો કદાચ ત્યાં યુએસનું સોયાબીન છે 1029-30 થી કદાચ 1060-70 જાય, પણ બહુ મોટા ઉછાળાની આશ ના રાખવી જોઈએ. ડોમેસ્ટિક પણ 4500 આસપાસ સ્ટક થઈ ગયા છે પ્રાઇસીસ. અને મને એવું દેખાઈ રહ્યું છે કે એકવાર પ્રાઇસીસ છે એ મેજરલી હમણાં જે રેન્જ છે એ 4400 ઉપર 4580-4600 રહેશે.
હા, આપણી પાસે જે વધેલું સોયાબીન છે કે જો આપણે કારણ કે તમે જોશો તો એક ન્યૂઝ હતા પરમ દિવસ કે ઘણા ટાઈમ પછી પહેલીવાર ચાઇના ઇન્ડિયા પાસેથી 52,000 ટન રાયડો ઇમ્પોર્ટ કર્યો છે. તો આ રીતે જો ઇનકેસ સોયાબીન આપણી પાસે સરપ્લસ છે ને આપણે ત્યાં આપી શકશું તો ડેફિનેટલી ઇન્ડિયન સોયાબીન માટે આ એક બ્રાઇટ સ્પોટ બનશે. તો આઈ થિંક આગળ જતા જે મેં કીધું કે આપણા માટે આ એક ઓપોર્ચ્યુનિટી પણ છે કારણ કે આટલો મોટો ટેરિફ ને આટલું મોટું કોસ્ટ ભરીને ત્યાંથી લાવે એના કરતાં ઇન્ડિયન સોયાબીન પર નિર્ભરતા વધશે. તો આપણું જે સોયાબીન છે કમ્પેરેટિવ સ્પોર્ટમાં એ મને એવું લાગી રહ્યું છે 4400ના લેવલ ટકાવી રાખશે અને એક અપસાઇડ તમને 4650 4700 સુધી મળશે. સેકન્ડ જે આપણે અનુમાન પણ આગળ કર્યું કે આગળ સોઈંગ ઘટશે તો એની પણ કદાચ એક પોઝિટિવ અસર તમને સ્પોટ માર્કેટમાં દેખાશે. તો હવે જે ફાર્મર્સ છે, જે સ્ટોકિસ્ટ છે, એ લોકો આ લેવલથી સોયાબીન એક્ઝિટ ના કરવું જોઈએ. નેગેટિવ ફેક્ટર મેજરલી મને એવું લાગી રહ્યું છે પ્રાઇસમાં આવી ચૂક્યા છે. અહીંથી કદાચ 101 રૂપિયાની મીન્સ કે નીચે જગ્યા છે, બટ આગળ જતા જ્યારે પ્રાઇસ વધશે ત્યારે અહીંથી 200-250 પોઈન્ટની એક તેજી ત્યાં તમને જોવા મળી શકે. તો ખાસ કરીને સ્થિતિ અત્યારે સોયાબીન માટે પોઝિટિવ બનતી દેખાઈ રહી છે અને 2 થી 2.5 વર્ષની આપણે જો વાત કરી લઈએ તો 70% પ્રાઇસ આપણને કરેક્ટ થતા પણ દેખાઈ રહ્યા છે અને ભારત માટે યુએસ ચાઇનામાં જે રીતે તણાવ વધી રહ્યો છે તો એક તક બનતી દેખાઈ રહી છે કે આપણા સોયાબીન જે છે તે એક્સપોર્ટ કરી શકે અને જો આવું થાય છે તો પછી સ્પોટમાં કિંમતો જે છે તે વધતી જોવા મળી શકે છે કારણ કે આ વર્ષે વાવણી પણ ઓછી થવાના અનુમાન બનતા દેખાયા છે. તો માંગ સામે વધશે અને વાવણી ઓછી થશે એનો સપોર્ટ પણ ખાસ કરીને કિંમતોને મળતો જોવા મળશે. ધ્યાન રાખવાનું રહેશે સોયાબીન માટે. આગળ એડિબલ ઓઇલની પણ વાત કરી લઈએ તો અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો ઘટતી દેખાઈ રહી છે. ખાદ્ય તેલની, પામ તેલની વાત કરી લઈએ તો 4200 રિંગીટ સુધી કિંમતો ઘટતી દેખાઈ રહી છે. કમરજી, ખાદ્ય તેલને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો એક મહિનામાં સોયાબીન તેલની વાત કરી લઈએ તો કિંમતો 4% ઘટી છે જ્યારે એક મહિનામાં 1%નો ઘટાડો આપણે જોયો છે. અહીંયા પણ ખાસ કરીને જે વોર ચાલતી દેખાઈ રહી છે એની અસર આપણે જોઈ છે ખાદ્ય તેલ માટે. ઓવરઓલ આઉટલુક અહીંયા કઈ રીતે બની રહ્યો છે? સોયાબીનના જે ફોલ આપણે પ્રાઇસીસમાં જોયા છે એનો અસર બાકી ખાદ્ય તેલો જેમ કે પામ છે અને સનફ્લાવર છે એમાં પણ જોવા મળ્યા છે. સનફ્લાવરના પ્રાઇસીસ 2025માં અત્યાર સુધી લગભગ 4% ઘટી ચૂક્યા છે. લગભગ અત્યારે $1325 આસપાસ ચાલી રહ્યા છે. રાઈ પ્રાઇસીસ પણ લગભગ 5% ડાઉન થયા છે. મને લાગે છે આ મોરલેસ એક ડોમિનો ઇફેક્ટ જ આવી રહ્યો છે જે આપણે સોયાબીન અને આ ટેરિફના કારણે થઈ રહ્યો છે. મને અહીંયાથી વધારે ફોલ નથી દેખાતો. મોરલેસ ફેક્ટરિંગ થઈ ચૂક્યા છે પ્રાઇસીસ અને આવનારા દિવસોમાં સેન્ટિમેન્ટ થોડું ચેન્જ થતા દેખાય છે અને આપણે આ પ્રાઇસીસમાં લગભગ 2 થી 3% ઇમ્પ્રુવમેન્ટ મને આવનારા દિવસોમાં દેખાય છે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે ખાદ્ય તેલ માટે. રવિજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા જો જે રીતે આપણે જોઈ રહ્યા છે સનફ્લાવર ઓઇલની કિંમતો ઘટી છે. રાઈની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 2025ના ઉપલા સ્તર જે બન્યા હતા ત્યાંથી 5% કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો ઓવરઓલ ખાદ્ય તેલ માટે? કારણ કે અહીંયા આઉટલુક અત્યારે જે રીતે નબળું બનતું દેખાઈ રહ્યું છે, સોયાબીનની જેમ અહીંયા પણ લાગી રહ્યું છે સ્થિતિ થોડા દિવસોમાં આપણને સુધરતી જોવા મળી શકે? સોયા ઓઇલમાં અને અહીંયા પર્ટિક્યુલર સનફ્લાવર ઓઇલ એમાં પરિસ્થિતિ થોડી સ્ટેબલ છે પણ પામ ઓઇલ આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જે કમ્પેરેટિવ ત્યાં થોડું ડિસ્કાઉન્ટ વધી ગયું છે. ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે વચ્ચે જે હાઈ પ્રોડક્શનના નંબર અને સારી અવેલેબિલિટીના નંબરના હિસાબે ત્યાં તમને એક કરેક્શન જોવા મળ્યું. સાથે જેવું ચાઇનાની ફેસ્ટિવિટી ખતમ થઈ લુનાર પછી સતત એક પ્રાઇસીસમાં હાઈ લેવલથી દબાણ રહ્યું છે. મારા હિસાબે સેકન્ડ એનું જે સેન્ટિમેન્ટ નકારાત્મક ક્રૂડના પ્રાઇસથી પણ થયું છે. એડિબલ ઓઇલના જે પ્રાઇસ છે એને ક્રૂડના પ્રાઇસના ડાયરેક્ટ નહીં બટ ડિરેક્શન બેઝ પર ઘણીવાર સેન્ટિમેન્ટની ઇમ્પેક્ટ કરતી હોય છે અને એના હિસાબે પામ ઓઇલ થોડું નીચે છે. પણ મને એવું લાગી રહ્યું છે પામ ઓઇલ 1240-1230 વચ્ચે એક બોટમ ગણવું જોઈએ. આઈ થિંક આનાથી નીચેના પ્રાઇસ કરેક્ટ થયું નથી દેખાઈ રહ્યું. તો કોઈ પણ અહીંથી 1-2% ઘટાડો છે મારા હિસાબે ત્યાં એક સ્ટેબિલિટી જોવા મળશે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે મારા હિસાબે ફરીથી 1270-1280 સુધીના ટાર્ગેટ તમને ઇઝીલી મીન્સ અહીંયા જોવા મળી શકે છે. એક ટાઈમ એવો હતો કે બધા જે એડિબલ ઓઇલ છે એ 1290 થી 1300 વચ્ચે સ્ટેબલ થયા હતા પરંતુ કરેક્શન વધારે પામ ઓઇલમાં આવ્યું છે અને સાથે અહીંયા મારા હિસાબે આગળ આ જે ચાઇના યુએસનું ટેરિફ વોર રાતે એ બધી પરિસ્થિતિ કમ્પેરેટિવ ઓછી વર્ક કરશે જેટલી સોયામાનેમાં કરશે. તો આધારિત અહીંયા મને એવું લાગી રહ્યું છે કે રિસ્ક કમ્પેરેટિવ ઓછું છે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને ઓવરઓલ બનતો દેખાઈ રહ્યો છે. પામ તેલની કમ્પેરિઝનમાં સોયા તેલનું પરફોર્મન્સ જે છે થોડું ઘણું આપણને નબળું બનતું દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. પણ ઓવરઓલ જે